G7 દેશોના આરોગ્ય મંત્રીઓએ ઓમિક્રોન વેરિયન્ટ સામે લડત માટે તાત્કાલિક પગલાં લેવા આહવાન કર્યું છે. ઓમિક્રોન વેરિયન્ટ સંબંધી મુદ્દે યોજાયેલી તત્કાલ બેઠક બાદ G7 મંત્રીઓએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે વિશ્વને એક નવા જોખમનો સામનો કરવો પડી શકે છે. ઓમિક્રોન વેરિયન્ટ અત્યંત ઝડપથી ફેલાતો હોવાથી તેને રોકવા તાત્કાલિક પગલાં લેવાની આવશ્યકતા છે. રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકતા મંત્રીઓએ સંશોધન અને વિકાસમાં સહાયતા આપવાનો સંકલ્પ કર્યો છે. તમામ સભ્ય દેશોએ WHO અંતર્ગત એક આંતરરાષ્ટ્રીય રોગચાળા દેખરેખ માળખું સ્થાપિત કરવા સમર્થન આપ્યું. આરોગ્ય મંત્રીઓએ ઓમિક્રોન વેરિયન્ટની શોધ માટે તથા બીજા દેશોને તે અંગે સાવચેત કરવા બદલ દક્ષિણ આફ્રિકાની પ્રશંસા કરી હતી. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી વિશ્વમાં ફરી એકવાર જોખમ ઊભું થયું છે, જે અંગે સંસદમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આશ્વાસન આપતા જણાવ્યું હતું કે ભારતમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. કોરોના વિરુદ્ધ લડવા ભારત પાસે તમામ સંશોધનો પૂરતા પ્રમાણમાં હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે ઓમિક્રોન વેરિયન્ટ વિશ્વના 14 દેશોમાં જોવા મળ્યું છે. टीबी में हर प्रतिवर्ष हमारे यहाँ 21 से 22 लैक्स आज के दिन में केस दिखाई दे रहा है और हर रेगुलरली उसका सर्वेलेंस होता है. उसके लिए प्राइवेट हॉस्पिटल हो, गवर्नमेंट हॉस्पिटल हो, कोई भी व्यक्ति जब प्राइमरी ट्रीटमेंट के लिए जाते हैं तो वहाँ ही लेबोरेटरी में भी उसकी इन्फॉर्मेशन मिले तो तुरंत ही गवर्नमेंट को इन्फॉर्मेशन दे दे. जो हमारा टीबी कंट्रोल के लिए एक व्यवस्था बनाई हुई है, डैशबोर्ड है, उसमें उसको रिपोर्ट करना होता है. और इस तरह से जब कोविड क्राइसिस के दरमियान, लॉकडाउन के दरमियान ये रिपोर्ट कम हुआ था, लेकिन हमने ऐसा नहीं माना है कि केस कम हो गए हैं. हमने वैसे ही प्रिकॉशन लेके एक अभियान के तौर पर फिर से इनिशिएटिव लिया है और सारे देश में टीबी के केस को फिर से आइडेंटिफाई करके उसको ट्रीटमेंट मिले, उसके लिए हमने सुनिश्चित करने का काम किया है. ओमिक्रॉन वेरिएंट अभी दुनिया के 14 कंट्री में पाया गया है और यहाँ उसका अभ्यास हो रहा है. इंडिया में अभी उसका कोई केस रिपोर्ट नहीं हुआ है, लेकिन दुनिया में जिस तरह से इस वायरस के संदर्भ में हमें सूचना मिली है उसको देखते हुए एक एडवाइजरी भी डिक्लेयर की गई है. पोर्ट पर हमने भी देखरेख रखना शुरू कर दिया है. कोई भी ऐसे संदिग्ध केस है तो उसको तुरंत ही चेक करके उसको जीनोमिक सीक्वेंसेस भी करा रहे हैं. और आज के दिन में सारे प्रिकॉशन जो लेने की आवश्यकता है, क्योंकि कोविड क्राइसिस के दरमियान हमने बहुत कुछ सीखा है. आज हमारे पास बहुत कुछ संसाधन भी अवेलेबल है, सारी लेबोरेटरी भी अवेलेबल है. कोई भी कैसी भी स्थिति को हम देख सकते हैं. लेकिन आज के दिन में ओमिक्रॉन वेरिएंट के संदर्भ में देश में कोई केस रिपोर्ट नहीं हुआ है और देश में ये वेरिएंट ना आए इसलिए हर संभव प्रिकॉशन लिया जा रहा है. સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે પણ ગૃહમાં હોબાળો જોવા મળ્યો હતો. ખેડૂતોના મુદ્દા પર કોંગ્રેસે લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ટીઆરએસના સભ્યોએ ગૃહમાં ભારે હંગામો કરતા લોકસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જે બાદ લોકસભા અધ્યક્ષ દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે વિપક્ષ સંસદની કામગીરીમાં સહભાગીદારી નિભાવશે અને હવે સંસદ અવિરત ચાલશે. સર્વદળીય બેઠકમાં અધીર રંજન ચૌધરી અને TR લાલુ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે આજે લોકસભામાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ ઉચ્ચ ન્યાયાલય અને ઉચ્ચતમ ન્યાયાલય ન્યાયાધીશ વેતન અને સેવા શરત સંશોધન બિલ 2021 રજૂ કર્યું હતું. આ સિવાય આરોગ્ય મંત્રીએ સહાયતા પ્રાપ્ત જનનીય પ્રૌદ્યોગિકી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સહાયતા પ્રાપ્ત જનનીય પ્રૌદ્યોગિકી બિલ 2020 ચર્ચા અને પ્રસાર રજૂ કર્યા હતા. ઉપરાંત નિયમ 377 અંતર્ગતના મામલા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તો સત્રના પ્રથમ દિવસે સંસદના કૃષિ કાયદા પરત લેવા સંબંધિત બિલ રાજ્યસભા તેમજ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું. સંસદમાં પસાર થયા બાદ હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાશે.
કોરોના વાયરસનું સૌથી ઘાતક એવું નવું સ્વરૂપ ઓમિક્રોન નામે બહાર આવ્યા બાદ તેનો પગપેસારો ગુજરાતમાં રોકવા માટે રાજ્ય સરકારે આગોતરી તૈયારી કરી છે. ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે ઓમિક્રોનનું જીવલેણ સંક્રમણ ધરાવતા સાઉથ આફ્રિકા, હોંગકોંગ સહિતના દેશમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓનું ચેકિંગ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી રહ્યું છે. મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોનામાં મરણ બદલ વળતર ચૂકવવાની અરજીઓનો ઝડપી નિકાલ કરવા માટે એક અલાયદો પોર્ટલ બનાવવામાં આવી રહ્યો છે. ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને માધ્યમથી અરજીનો સ્વીકાર કરવાની જાહેરાત પણ તેમણે કરી હતી. કોરોનાની નવી અને ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખી જિલ્લા કક્ષાએ પ્રવાહી પ્રાણવાયુનો પૂરતો કોરોનાની નવી અને ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખી જિલ્લા કક્ષાએ ઓક્સિજનનો પૂરતો પુરવઠો મળતો થાય તેવા પ્લાન્ટ ઊભા કરાયા હોવાનું તેમણે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે બાળકો માટે પથારીઓ અનામત રાખવાનો પ્લાન પણ જિલ્લા કક્ષાએ તૈયાર કરાયો છે, તો દવાના પૂરતા પુરવઠાની જોગવાઈ કરાઈ છે. સરકારે સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા સત્તાપ્રાપ્ત વૈકલ્પિક મિકેનિઝમે સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં ભારત સરકારના 100% ઇક્વિટી શેર હોલ્ડિંગના વેચાણ માટે મેસર્સ નંદન ફાઇનાન્સ એન્ડ લીઝિંગ પ્રાઇવેટ લિમિટેડની સૌથી વધુ કિંમતની બીડને મંજૂરી આપી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી, નાણામંત્રી નિર્મલા સીતારામન અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આ વૈકલ્પિક મિકેનિઝમમાં સામેલ હતા. નાણાં મંત્રાલયે કહ્યું કે ડિસઇન્વેસ્ટમેન્ટમાં 2,66,000 રૂપિયાની બીડને મંજૂરી આપવામાં આવી છે. આજે બીએસઈનો સેન્સેક્સ 195 અંકના ઘટાડા સાથે 57,064 પર બંધ થયો હતો અને એનએસઈનો નિફ્ટી 70 અંકના ઘટાડા સાથે 16,983 પર બંધ થયો હતો. કોરોનાના નવા વેરિયન્ટના ભય વચ્ચે શેરબજારમાં ઉથલપાથલનો માહોલ રહ્યો છે. જો કે ઓમિક્રોનની શક્યતા વચ્ચે પણ એરલાઇન્સના અને હોસ્પિટાલિટી અને ટુરિઝમના સ્ટોક્સમાં તેજીનો માહોલ રહ્યો હતો. તો ઓએનજીસી, રિલાયન્સ, એસબીઆઈના સ્ટોક્સમાં વેચવાલીના પગલે ઘટાડો નોંધાયો હતો. તો આજે પાવર, બજાજ ફાઇનાન્સ, એક્સિસ, મહિન્દ્રા સહિતના શેરમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટની અધિકારીઓ સાથે સમીક્ષા હાથ ધર્યા બાદ ગિફ્ટ સિટીમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. તેમણે ગિફ્ટ સિટીના અદ્યતન યુટિલિટી ટનલનું પણ નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર વગેરે તેમની સાથે જોડાયા હતા. આવનારા દિવસોમાં એના જે વિકાસ થવાના છે અને ગિફ્ટની અંદરમાં, ગિફ્ટના બહારમાં, આઈએફએસસી સેન્ટરમાં એની સમીક્ષા કરવામાં આવી, એ આયોજનની ચર્ચા કરવામાં આવી. અને અત્રે અહીંયા ઇન્ડિયાનું જે ઇન્ટરનેશનલ એક્સચેન્જ છે એ કાર્યરત છે. ગિફ્ટ સિટી કઈ રીતે ગેટવે ફોર ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ઇન ઇન્ડિયા બને એ દિશાની પણ ચર્ચા કરી. માનનીય કેન્દ્રીય નાણામંત્રી મેડમે જ્યારે વિઝિટ કરી હતી એ દિવસે પણ આખા દિવસ જે ચર્ચા થઈ હતી એની પણ આજે ચર્ચા કરવામાં આવી અને એમાં જે કંઈ કાર્યવાહી કરવાની છે એ દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે સંકલનના પ્રશ્નો છે, આગળ લઈ જવાની વાતો છે, એ બધી ચર્ચા. હવામાન વિભાગ દ્વારા તારીખ 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં વિવિધ શહેરોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ તેમજ સૌરાષ્ટ્રમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકે પવન સાથે વરસાદની સંભાવના છે. તો 2 ડિસેમ્બરના રોજ કચ્છમાં પણ તેની અસર જોવા મળી શકે છે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ દરિયાકાંઠા નજીકમાં रहता लोगों ने सावचेत रहने की अपील કરવામાં આવી છે. अभी मोस्टली गुजरात में अगले 3 दिन में अनसीजनल रेन होने का संभावना है और उसके लिए
फार्मर को उनका जो क्रॉप है उनको सुरक्षित जगहों में रखें और जो पेड़ पौधा जो प्लांट को सपोर्ट चाहिए सपोर्ट दें और अभी इरिगेशन ना करें क्योंकि मोस्टली साउथ गुजरात में बारिश जैसी बारिश होने का संभावना है। बारिश अति भारी कहीं जगहों में भी हो सकती है और नॉर्थ गुजरात रीजन में कोस्टल सौराष्ट्र में ऐसी हेवी रेन भी होने का संभावना है। कल फर्स्ट टू मोस्टली रेनफॉल सौराष्ट्र कच्छ में कम हो जाएगी, भारी बारिश नहीं होगी 2 तारीख के लिए, लेकिन गुजरात रीजन में कुछ जगहों में लाइट टू मॉडरेट रेन रहेगा और कहीं कहीं जगह में भारी बारिश भी हो सकता है, मोस्टली ईस्टर्न गुजरात और सेंट्रल। જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અન્ય દેશોના કૃષિ બાબતે અવગત થઈ શકે તે માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 15 જેટલા વિદ્યાર્થીઓને 3 મહિનાની તાલીમ સાથે અમેરિકા, દુબઈ, ઇઝરાયલ અને બેંકોક ખાતે મોકલવાનું નક્કી કરાયું છે। ત્યારે અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ સાથે યુનિવર્સિટીના કુલપતિએ આ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। જે વિદ્યાર્થીઓ છે એ 4 જગ્યા જઈ રહ્યા છે। એક યુસી ડેવિસ અમેરિકા જાય છે અમુક વિદ્યાર્થીઓ દુબઈ જઈ રહ્યા છે યુનિવર્સિટીમાં અને અમુક વિદ્યાર્થીઓ એ હેબ્રુ યુનિવર્સિટી ઇઝરાયલ જઈ રહ્યા છે અને થોડા વિદ્યાર્થીઓ એ AIT એશિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી બેંકોક જઈ રહ્યા છે। એવી 4 યુનિવર્સિટીમાં મારા વિદ્યાર્થીઓ 3 મહિનાની ટ્રેનિંગ માટે જાન્યુઆરીથી મોકલવામાં આવી રહ્યા છે। આ વિદ્યાર્થીઓ વિભિન્ન યુનિવર્સિટીમાં લેટેસ્ટ ટેકનોલોજી જે કૃષિને લગતી છે એની ટ્રેનિંગો લેશે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન્સ, રોબોટિક્સ આ બધાનો ઉપયોગ એગ્રીકલ્ચરમાં કેમ થઈ શકે, રિમોટ સેન્સિંગ, GIS વગેરેનો ઉપયોગ થઈ શકે, આ બધાની ટ્રેનિંગ મેળવીને आवाना है। इज़राइल फेमस है अपनी रिसर्च वर्क के लिए, स्पेशली इन एग्रीकल्चर। सो वहाँ पे जाके मुझे इरिगेशन एफिशिएंसी के बारे में एंड प्लांट पैथोलॉजी, माइक्रोबायोलॉजी के बारे में बहुत कुछ सीखने को मिलेगा और मैं इसके लिए बहुत ज़्यादा एक्साइटेड हूँ। ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે સોસાયટી ઓફ ફાર્માકોગ્નોસિસનું 25મું રાષ્ટ્રીય સંમેલન અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ન્યૂ હોરિઝોન્ટ ઓફ નેચરલ પ્રોડક્ટ્સ એન્ડ આયુષ રેમેડીઝ વિષય પર 2 દિવસીય કોન્ફરન્સ યોજાઈ। જુદી જુદી 6 થીમ પર 12 રાજ્યોના 183 વિદ્યાર્થીઓએ અને ફેકલ્ટીએ ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રમોદ યેવલ અને GTUના કુલપતિ ડોક્ટર નવીન શેઠના હસ્તે કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી હતી। 2 દિવસીય કોન્ફરન્સમાં પ્રોફેસર ડોક્ટર NM પટેલને પોતાની સેવા બદલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અને આયુષ્માન મંત્રાલયના નેચરલ રિસર્ચ પ્રોફેસર ડોક્ટર ભૂષણ પટવર્ધનને મેરિટ ઓફ એક્સલન્સ એવોર્ડ 2021થી સન્માનિત કરાયા હતા। ઓમિક્રોન વાયરસને પગલે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર એલર્ટ બન્યું છે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને 51 પ્રવાસીઓની યાદી મોકલવામાં આવી છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રવાસીઓને ટ્રેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નવી ગાઈડલાઈન મુજબ એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે નોટિફાઈડ કરવામાં આવેલા 13 દેશોમાંથી આવતા પ્રવાસીઓના ફરજિયાત ટેસ્ટ કરવામાં આવશે। જો કોઈ વ્યક્તિ પોઝિટિવ આવશે તો હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવશે। રિપોર્ટ નેગેટિવ આવતા 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે। રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં જે આપણે એરપોર્ટ ઓથોરિટી છે, રાજ્ય સરકારના હેલ્થ વિભાગથી જે પણ ઇન્ટરનેશનલ મુસાફરીઓ છે અને જ્યાં 13 દેશ પૈકીનું છે એનું દરરોજ નામાવલી આવે છે। અત્યાર સુધીની રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં કુલ 51 લોકો છે કે જે આ પૈકીના છે કે જેમનું એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ કરવામાં એમાંથી કોઈ પણ પોઝિટિવ નથી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે આ લોકો 51 છે એમને હોમ આઇસોલેશન કરેલા છે કે જેમને 14 દિવસ સુધી ઘરે એમની તબિયતના ખબર રાખવામાં આવશે। સાથે સાથે અમારી ટીમ પણ કરવામાં આવશે। એમને કોઈ પણ જાતનો સિમ્પટમ આવશે તો તાત્કાલિક સ્થળ ઉપર એમ ટેસ્ટિંગ કરવામાં આવશે અને જરૂર જણાય તો હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવશે। દીવ પ્રશાસન દ્વારા દીવ કિલ્લા સુધી બ્યુટિફિકેશનના કાર્ય માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે કલેક્ટર સલોની રાયના આદેશ અનુસાર રબેડી રોડ પર પ્રાર્થના મંદિર તેમજ એક મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેના મકાન માલિકને 74 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર આપવામાં આવશે। અસરગ્રસ્ત લોકોને વળતર આપવામાં આવ્યું છે।
ડિમોલેશન પ્રક્રિયા દરમિયાન અઘટિત બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હું રાજીવ સિટી ગવર્મેન્ટને સોંપી આપું છું. એ લોકો મને 57 લાખ રૂપિયા આપેલા છે. એ ઉપરાંત મને આવાસ યોજનામાં મકાન આપવાના છે. એ ઉપરાંત એ લોકો કહેશે કે દુકાન બનશે તો તમને હું દુકાન આપીશ. એ બધી એ લોકોએ કીધું છે એ લોકોના મોઢેથી. સારંગપુર હનુમાનજી મંદિર ખાતે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બનશે. આશરે 40 કરોડના ખર્ચે આધુનિક ભોજનાલય બનશે. એક સાથે 5,000 લોકો જમી શકે તે પ્રમાણેનું 2,30,000 સ્ક્વેર ફૂટમાં ભોજનાલય બનાવવામાં આવશે. ભોજનાલયનું એલિવેશન કોઈ રાજમહેલ જેવી ડિઝાઇન સાથે બનાવવામાં આવશે. દિન પ્રતિદિન હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા આવનારની સંખ્યામાં વધારો થતાં લોકોએ પ્રસાદ લેવા લાઇનમાં ઊભું રહેવું પડતું. ભોજનાલયમાં જનરલ હોલ સાથે VIP અને VVIP એમ કુલ 4 ડાઇનિંગ હોલ બનાવવામાં આવશે. આગામી દિવાળી પહેલા કામ પૂર્ણ કરવા 300થી વધુ કારીગરો કામ કરી રહ્યા છે.